હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। શોક। દાદીમાની યુક્તિ શું હતી? પ્રિયા અને સંદીપ તેમની આંખોમાં ચિંતા અને તણાવના અભિવ્યક્તિઓ સાથે શાળાના આચાર્ય અમનજીની સામે બેઠા હતા। તારો દીકરો સમીર અત્યારે સ્કૂલમાં હોવો જોઈએ, પણ તે અહીં નથી। છેલ્લા 2 અઠવાડિયામાં તેણે લીધેલી આ 5મી રજા છે। અમનજીએ કોઈ પણ બહાનું આપ્યા વિના આ માહિતી આપીને બંનેને મોટો આંચકો આપ્યો। આ કેવી રીતે શક્ય બને? તે રોજ સવારે તૈયાર થઈને શાળાએ જવા ઘરેથી નીકળી જાય છે। પ્રિયાની આંખોમાં તરત જ આશ્ચર્ય અને મૂંઝવણના ભાવ દેખાયા। શું તે દરરોજ તમારી નજર સામે સ્કૂલ બસમાં બેસે છે? આજકાલ તે બસમાં નહીં, પણ તેના મિત્ર રવિ સાથે કારમાં સ્કૂલે આવે છે। તમે બંને રવિ વિશે શું જાણો છો? તે એટલા માટે કારણ કે તેના માતા-પિતા બંને IT કંપનીઓમાં સારી પોસ્ટ પર છે। થોડા દિવસો પહેલાં મેં સમીરને તેની અગાઉની પરીક્ષાઓમાં તેના માર્ક્સ વિશે પૂછ્યું હતું। મને લાગ્યું છે કે તે અભ્યાસમાં બહુ સારો નથી, સંદીપે આ વખતે જવાબ આપ્યો। થોડી વારના મૌન પછી અમનજીએ તેને ગંભીર સ્વરમાં કહ્યું, રવિના માતા-પિતા ખૂબ જ અમીર છે, સંદીપજી। મારી નજરમાં તે બગડેલા અમીર માણસ છે। ટ્યુશનની મદદથી તે 12મા ધોરણ સુધી પ્રવેશ મેળવી શકશે, પણ તેને ક્યારેય સારા માર્ક્સ નહીં મળે। તેને સારા માર્ક્સ આવવાની પણ ચિંતા નથી, કારણ કે તેના માતા-પિતાની ગામની જમીનના આધારે તે વિદેશમાં જઈને ડિગ્રી મેળવી શકશે। શું તમે બંને સમીર માટે પણ કંઈક આવું જ આયોજન કર્યું છે? અમારી પાસે તેને વિદેશ ભણવા મોકલવાની ક્ષમતા નથી, સર। મોટા માર્કેટમાં અમારી એક નાનકડી કપડાની દુકાન છે। સમીરના 10મા ધોરણના બોર્ડમાં 88% હતા, પરંતુ આ વર્ષે તે અભ્યાસમાં પાછળ છે। મને તમને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે આ દિવસોમાં તેણે ખોટા મિત્રો સાથે ફરવાનું શરૂ કર્યું છે। શું તેના આ નવા ખોટા મિત્રો પણ શાળામાંથી ગાયબ થતા રહે છે? હા, સર। તમે જાણો છો કે આ બધા અત્યારે ક્યાં છે? રવિનું ઘર। જ્યારે પણ વન-ડે ક્રિકેટ મેચ હોય ત્યારે આ 4-5 છોકરાઓ સ્કૂલે આવતા નથી। મને ગઈકાલે જ તેના એક સહકર્મી પાસેથી તેની ખરાબ ટેવો વિશે અહેવાલ મળ્યો। શું તમને બંનેને સમીરમાં એવો કોઈ બદલાવ નથી લાગતો, જે તેની બગડવાનો સંકેત આપે? પ્રિયાએ તરત જ તેને તેના પુત્ર વિશે ફરિયાદ કરી। આ દિવસોમાં તે ખૂબ જ જિદ્દી, ખરાબ સ્વભાવનો અને ઝઘડાખોર બની ગયો છે। જો તમે તેને થોડો ઠપકો આપો છો, તો તે તરત જ બદલો લે છે। તે તેના મિત્રોના વખાણ કરે છે અને તે ઈચ્છે છે કે બધું સારું અને બ્રાન્ડેડ હોય। તેના માર્ક્સ યુનિટ ટેસ્ટમાં ઓછા આવી રહ્યા છે। કોઈ પણ કિશોરના ખરાબ થવાના આ બધા પ્રારંભિક સંકેતો છે। તેનો મિત્ર મોહિત અને કપિલના માતા-પિતા ઓફિસની બહાર બેઠા છે। તમે બધા સાથે મળીને રવિના ઘરે જાઓ અને જુઓ કે ત્યાં શું થઈ રહ્યું છે। કાલે સવારે તમે બંને સમીર સાથે મને મળવા આવજો। પ્રિન્સિપલ સાહેબે સંદીપ તરફ હાથ લંબાવીને મીટિંગ પૂરી થવાનો સંકેત આપ્યો। અડધા કલાક પછી બધા છોકરાઓના માતા-પિતા રવિના પિતાના નવા ફ્લેટની અંદર હતા। ઘરના નોકરે તેમને ડ્રોઈંગ રૂમમાં બેસાડીને અંદર જતા રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ બળપૂર્વક રવિના બેડરૂમમાં પહોંચ્યા। રવિનો રૂમ સિગારેટના ધુમાડાથી ગંધથી ભરાઈ ગયો હતો।
ટેબલ પર બિયરની બોટલો અને ચશ્મા રાખવામાં આવ્યા હતા. રવિની નજીક એક છોકરી બેઠી હતી. તેણે બીજી કોઈ શાળાનો યુનિફોર્મ પહેર્યો હતો. ટીવી પર IPLની મેચ ચાલી રહી હતી. તેને અચાનક તેમની સામે જોઈને બધા આઘાતથી ઊભા થઈ ગયા. મોહિત અને કપિલના માતા-પિતાની જેમ સંદીપે પણ સમીરને ત્યાં જ ઠપકો આપવાનું શરૂ ન કર્યું અને તેનો હાથ પકડીને તેને રૂમની બહાર ડ્રોઈંગ હોલમાં લઈ આવ્યો. તમારે બંને અહીં આવવું જોઈતું ન હતું. સમીર શરમાવાને બદલે તેના પર ગુસ્સે થયો. જો તું અહીં ન આવ્યો હોત તો તારા દુષ્કર્મની ખબર કેવી રીતે પડત? તમે સિગારેટ પીવાનું અને દારૂ પીવાનું શરૂ કર્યું છે. તને શરમ આવવી જોઈએ. સંદીપની ખોટી બોલવાની રીત જોઈને ખૂબ ગુસ્સો આવ્યો. થોડી બિયર પીતા શરમાવાનું શું છે? તું પણ રોજ સાંજે પીવે છે. સમીર હાથ ઝાલીને ટેબલ પર રાખેલી બેગ ઉપાડી બહાર ચાલી નીકળ્યો. જો તું મારી સાથે યોગ્ય વર્તન નહીં કરે તો હું તને થપ્પડ મારી દઈશ અને તારા દાંત તોડી નાખીશ. હું અવાજ કેવી રીતે ન કરી શકું? શું તમે એવા કાર્યો નથી કરતા જે અમને પરેશાન કરે છે? કાલે તારી આ ખરાબ ટેવો તારા ફેફસાં અને લીવરને નુકસાન પહોંચાડશે. હે મૂર્ખ છોકરા! આ વખતે સમીરે કોઈ જવાબ ન આપ્યો અને હોલની બહાર નીકળી ગયો. આખા રસ્તે સંદીપ અને પ્રિયા તેને ઠપકો આપતા આવ્યા, પણ મોઢું કરીને બેઠેલા સમીરે એક પણ શબ્દ ઉચ્ચાર્યો નહીં. જ્યારે કાર ઘરની સામે ઊભી રહી ત્યારે તેણે ઝડપથી દરવાજો ખોલ્યો, નીચે ઉતર્યો અને પગ થોભાવીને અંદર ગયો. અંદર આવ્યા પછી સંદીપે તેને ગુસ્સાના અવાજમાં ઘણી વાર ફોન કર્યો અને ત્યારે જ તેના રૂમમાંથી બહાર નીકળીને ડ્રોઈંગ રૂમમાં આવ્યો. અત્યાર સુધીમાં સમીરના દાદી પણ તેના રૂમમાંથી બહાર નીકળીને ત્યાં આવી ગયા હતા. સમીરનું વલણ એવું જ બતાવી રહ્યું હતું કે જાણે તે તેના માતા-પિતા સાથે મુશ્કેલીમાં આવવા માટે સંપૂર્ણપણે તૈયાર હોય. અને એવું જ થયું. જ્યારે સંદીપ તેના પુત્રને ઠપકો આપવા લાગ્યો તો તેણે વળતો જવાબ આપવાનું શરૂ કર્યું. આખો મામલો સમજવા માટે દાદી થોડી વાર મૌન રહ્યા અને પછી ધીમા અવાજે બોલ્યા, હવે બધા શાંત થાઓ અને તમારી વચ્ચે વાત કરો. સમીર હવે આપણને બધાને વચન આપશે કે તે સિગારેટ અને શરાબથી દૂર રહેશે અને સખત અભ્યાસ પણ કરશે. તેની માતાની સલાહને અવગણીને સંદીપે સમીર પર ગુસ્સો કરવાનું ચાલુ રાખ્યું. તારું વલણ જોઈને એવું નથી લાગતું કે તું એક અંશ પણ બદલાઈશ. આજે તમારું કાંડું ખુલ્લું છે. તમે દારૂ, સિગારેટ અને ખરાબ સંગતના શિકાર બન્યા છો. શાળાએ જવાને બદલે તમે તમારા બદમાશ મિત્રો સાથે ફરો છો. આ વખતે સમીરે જોરથી બૂમ પાડી અને જવાબ આપ્યો, પપ્પા, ખોટી કંપનીમાં ફરવું મારી મજબૂરી છે. અરે હું એવા છોકરાઓ સાથે જ હેંગ આઉટ કરીશ જેઓ મને તેમનો મિત્ર બનાવવા અને મારી સાથે ફરવા તૈયાર છે. મારા પર હસનારા, મારી મજાક ઉડાવતા અને મને ટાળતા છોકરાઓ સાથે હું શા માટે ફરું? છોકરાઓ તમારા પર કેમ હસે છે? તમારા બંને વચ્ચેના રોજના ઝઘડાને મારા માટે તમાશો બનાવી દીધો છે. બહુ વાત ન કરો. ઝઘડા કરનારા અમે પહેલા માતા-પિતા નથી. તમારા અભ્યાસમાં પાછળ રહેવાનું અને બગડવાનું સાચું કારણ એ છે કે તમે ખરાબ સંગતમાં પડ્યા છો. તો પછી એક સારો સહાધ્યાયી તમારી સાથે કેમ ફરશે? બધો દોષ મારા પર ઢોળવાની કોશિશ ન કરો પપ્પા. સમીર સીધો તેની સામે ઊભો રહ્યો
ખરું કારણ એ છે કે તમારા બંનેના કારણે અમારા ઘરમાં 24 કલાક ઘોંઘાટ અને દુર્વ્યવહાર થાય છે. બરાબર વાંચ્યું નથી. આ કારણે પણ હું ખોટી કંપનીમાં છું. હું મહિનામાં 10 દિવસ મારા દાદાના ઘરેથી અને અહીંથી 20 દિવસ શાળાએ જાઉં છું. જ્યારે લોકો મને આનું કારણ પૂછે છે ત્યારે હું શરમથી જમીન પર ધસી જતો હતો. હું એમને કેવી રીતે કહું કે મારી મા રોજ લડાઈ લડીને મા બાપના ઘરેથી ભાગી જાય છે. વર્ષમાં 8 વાર તમે તમારા પિતાની સંમતિ વિના આ તીર્થધામ કે આશ્રમમાં રહેવા જાઓ છો અને પિતા તેમના કામને બદલે રાજકારણ કરવા જાય છે. ઘરમાં માત્ર દાદી રહે છે. શું હું પૂછી શકું કે તમે બંને તમારા વર્તનથી મારા જીવનમાં આટલું ટેન્શન કેમ સર્જ્યું છે? તમે મારા સહાધ્યાયીઓ વચ્ચે મને હાસ્યનો પાત્ર કેમ બનાવ્યો છે? આ ક્ષણે તે અમારા વિશે નથી પરંતુ તમારા વિશે છે. કોઈને પોતાને ગોદીમાં ઊભેલા જોવાનું પસંદ નથી. પપ્પા, જો તમે બંનેને મારી ચિંતા હોત તો તમે મને દિવસ રાત પરેશાન ન રાખતા. તમે બંને એકબીજાના સાથે લડવા માટે પણ વિરોધી નથી. જો મારે તમને પરેશાન કરે એવું કંઈક ન કરવું જોઈએ તો શું તમારા બંનેને લાગુ પડતું નથી? પપ્પા, તમે નાનપણથી ભણતા આવ્યા છો કે ઇતિહાસ કોણ જાણે છે? સરઘસમાં જઈને ભેદભાવ અને ઇતિહાસનો બદલો લેવા પથ્થરમારો કરે છે અને હવે તમે તમારી મા સાથે ઝઘડો કરો છો. તમે તમારા પડોશી ખાનકાકાને તેની પીઠ પાછળ શું કહેતા રહો છો? આ બાબતોને બાજુ પર રાખો અને વિચારો કે તમારા અભ્યાસને નુકસાન પહોંચાડીને તમે તમારી જાતને ખૂબ નુકસાન પહોંચાડો છો. સંદીપે આ વખતે નીચા સ્વરમાં કહ્યું. હું જાણું છું કે હું નિષ્ફળ નહીં જઈશ. કોઈ પણ રીતે મારે વ્યવસાય કરવો છે. ડૉક્ટર કે એન્જિનિયર બનવું નથી. સમીરે આકસ્મિક જવાબ આપ્યો. બકવાસ ન બોલો. તમે જાણો છો કે અમારી પાસે તમારા મિત્રના પિતા જેટલી સંપત્તિ નથી જે બિઝનેસ શરૂ કરવા માટે 40-50 લાખ રૂપિયાનું રોકાણ કરી શકે. તમે હવામાં ઉડવાનું બંધ કરો અને અભ્યાસમાં ધ્યાન આપો. તમે કરી શકો તેટલા પૈસાનું રોકાણ કરો. બાકીનું ફાઇનાન્સ મારા મિત્રો સંભાળશે. તેમાંથી કેટલાકની લાંચથી મોટી કમાણી છે અને કેટલાકે ગામમાં કરોડોની કિંમતની જમીન વેચી છે. તમારા આ મિત્રો તમને સાથ આપશે? આવી ગેરસમજનો ભોગ બનશો નહીં. જો તમે બંને પોતપોતાની રીતે જીવન જીવતા હો તો મને પણ એમ જ કરવા દો. સમીરે ઠંડા સ્વરે જવાબ આપ્યો. તમે તમારું મન ગુમાવી દીધું છે. તમારા જીવન વિશે નિર્ણય લેવા માટે તમારી પાસે પૂરતી બુદ્ધિ નથી. પહેલાં મને કહે કે તું દારૂ અને સિગારેટ ખરીદવાના પૈસા ક્યાંથી લાવે છે? મારી સામે ગુસ્સાથી જોવાની જરૂર નથી. હું તેને પોકેટ મનીથી વધુ નથી આપતો. પ્રિયાને અચાનક ગુસ્સો આવ્યો. તમે બંને તમારી વચ્ચે ઝઘડો કરવા માંડો એ પહેલાં હું તમને કહી દઉં કે મને પૈસા ક્યાંથી મળે છે. સમીરે મજાકના સ્વરમાં બોલવાનું શરૂ કર્યું. રાત્રે પીધા પછી સવાર સુધી યાદ છે કે તમારા પર્સમાં શું હતું? કેટલા રૂપિયા હતા? શું કોઈને યાદ છે કે મને આ મહિનાની શાળાની ફી કોણે ચૂકવી? મેં તને ફી ચૂકવી દીધી. પ્રિયાએ જવાબ આપ્યો. ના, મેં કહ્યું. સંદીપે દરેક શબ્દ પર ભાર મૂકતા કહ્યું. તમારા બંને સિવાય દાદીએ પણ મને ફી ચૂકવી હતી. સમીરના હોઠ પર એક કટાક્ષભર્યું સ્મિત આવ્યું. તેણે આવીને મને કહ્યું કે ફીના પૈસા ખોવાઈ ગયા છે. તેણે કહ્યું કે તને મારવામાં આવશે તેથી મેં ફી પણ ભરી દીધી હતી. ઓહ શેતાન, તું મારી સાથે પણ જૂઠું બોલવા લાગ્યો છે. દાદીએ તેના પૌત્ર તરફ ગુસ્સાથી જોયું.
માફ કરજો દાદી, મેં મારા એક મિત્રની ફી ભરવા માટે તમારી પાસેથી પૈસા લીધા હતા. સમીરે દાદીમાની માફી માંગી અને પછી ફરિયાદી સ્વરમાં તેના માતા પિતાને કહ્યું, તમે બંને મારા વિશે કે બીજા કોઈની વાત કરો છો, વિષય પર તમારી વચ્ચે વાત કરો. મેં અગાઉ પણ આવું કૌભાંડ કર્યું છે. ત્યારે શું તમે મને પકડી શક્યા? સંદીપ ગુસ્સામાં ફાટી નીકળ્યો. અહીં તમારા બંનેની સામે શરમાવું એ મારા માટે કોઈ મોટી વાત નથી, પણ હું મારા મિત્રોની સામે શરમાઈ શકું એમ નથી. જો તેઓ મારા પર 4 વખત પૈસા ખર્ચે તો મારે 1 વખત પણ ખર્ચ કરવો પડશે કે નહીં? મારી પોકેટ મની ઘણી ઓછી છે અને તેથી જ મારે છેતરપિંડી અને ચોરી કરવી પડે છે. મને તમે મારવાનું અને તારી ત્વચા ફાડી નાખવાનું મન થાય છે. સંદીપ આક્રમક સ્વરમાં તેની તરફ આગળ વધ્યો. જો તમે મારા પર હાથ ઉઠાવશો તો હું આત્મહત્યા કરી લઈશ. તમે સરઘસોમાં મારવાની પણ વાત કરો છો. કેટલી વાર તેઓ પોતાની દુકાનો બંધ કરે છે અને ભીડમાં જઈને હંગામો મચાવે છે. તું મારી નાખવાની ધમકી આપે છે? હું જાતે જ મરી જઈશ. સમીરની આ ધમકી સાંભળીને સંદીપનું મોં આશ્ચર્યથી ખુલ્લું રહી ગયું. પ્રિયાએ તેને સમીરની દૂર ખેંચી લીધો અને પોતાની ચિંતા વ્યક્ત કરી. હવે આ વાતો છોડીને કાલે અમનજી સાથેની મુલાકાત વિશે વિચારો. જો તે ત્યાં પણ સમાન ગેરવર્તન બતાવશે તો તેઓ તેને શાળામાંથી કાઢી મૂકશે. મમ્મી, તેની ચિંતા ના કર. તેઓ રવિને શાળામાંથી કાઢી મૂકવાની હિંમત કરી શકતા નથી કારણ કે રવિના પિતા શાળા અધ્યક્ષના ગામના છે અને તેમના પૈસા પણ શાળામાં રોકાયેલા છે. જો રવિ શાળામાંથી બહાર નહીં આવે તો આપણામાંથી કોઈ નહીં આવે. સમીર ફરીથી બેદરકાર જોવા લાગ્યો. તારે રવિને છોડીને પોતાની જાતને સુધારવી પડશે. પ્રિયાએ તેને ભાવનાત્મક રીતે સલાહ આપી. જો તમે તમારી જાતને તરત નહીં બદલો તો એક દિવસ તમને પસ્તાવો થશે. સંદીપ હવે ઉદાસ અને ચિંતિત દેખાઈ રહ્યો હતો. મારે જ નહીં, ઘરના બધાએ બદલવું પડશે અને સુધરવું પડશે. તું અત્યારે પણ આવું કેમ નથી કહેતો? પ્રિયા કે સંદીપ બેમાંથી કોઈએ તેને તાત્કાલિક જવાબ આપી શક્યા નહીં. તેમને ચૂપ કર્યા. પછી સમીર નિર્ભય અને બળવાખોર રીતે તેના રૂમ તરફ ચાલ્યો. બંને તેને રોકવાની હિંમત કરી શક્યા નહીં. બંને થાકેલા અને તૂટેલા દેખાતા હતા. બંનેને એકબીજાની વચ્ચે લડવાની કે એકબીજાના પર આરોપ મૂકવાની તાકાત નહોતી લાગતી. તે સમીરને કેવી રીતે ઠપકો આપે કે સમજી શકે, કારણ કે તેણે જ તેને ગોદમાં ઊભો કર્યો હતો. થોડા મૌન પછી પ્રિયાએ આંસુ ભર્યા ચહેરા સાથે કહ્યું, આપણો સ્વાર્થી અને સમીરના મૂર્ખ વર્તને તેને ગેરમાર્ગે દોરવાની તક આપી. ખબર નથી કે તે ક્યારેય સાચા માર્ગ પર પાછા ફરી શકશે કે નહીં. ખબર નહીં કેમ આપણે ઘર અને દુકાનનું કામ છોડીને રાજકારણના ચક્કરમાં આવી ગયા. અમે તેને એક સારા મનોવૈજ્ઞાનિક પાસે લઈ જઈશું. સંદીપે તેનો હાથ પકડીને તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો. દાદીએ બંનેને સમજીને સલાહ આપી. થોડા મહિના પહેલાં સુધી સમીર અભ્યાસમાં પૂરો રસ લેતો હતો. અમને તેના વર્તનથી પણ કોઈ ફરિયાદ નહોતી. હવે તીવ્ર આઘાત મળ્યા પછી જો આપણે બધા ભવિષ્યમાં સમજણ અને પ્રેમથી કાર્ય કરીશું તો તે ચોક્કસપણે સાચા માર્ગ પર પાછા આવશે. ખોટા વર્તનના મૂળ હજુ તેના મનમાં ઊંડા ઉતર્યા નથી. અમે અમારા સંબંધો સુધારીશું
કારણ કે સમીરના ભવિષ્ય કરતાં અમારા માટે બીજું કાંઈ મહત્ત્વનું નથી. પ્રિયાએ કહ્યું કે તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. સમીરે તેનો હાથ પકડીને તેને પ્રેમથી ચુંબન કર્યું અને પછી ભાવુક થઈને કહ્યું, મને ખાતરી છે કે આપણે બદલાતા જ બધું સારું થઈ જશે. કરવામાં આવશે જો આપણી ખામીઓ તેને ખોટી પાડે છે. જો આપણે માર્ગ પર ધકેલી દેવામાં આવે તો આપણી અંદર આવનાર સારો બદલાવ પણ તેને યોગ્ય રીતે આવવાની પ્રેરણા આપશે. ભૂતકાળની બધી રંજાડ ભૂલીને બંને લાંબા સમય પછી એકબીજાની ખૂબ નજીક હોવાનો અહેસાસ કરી રહ્યા હતા. સમીરના દાદીએ બંનેને ગળે લગાડી સદાય સુખી અને સમૃદ્ધ રહેવાના આશીર્વાદ આપ્યા. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.